નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, આજે નમસ્તે બે હાથ નહીં પણ એક હાથે કરું છું, કારણ કે આજે સ્ક્રિપ્ટ મારી પાસે આ રીતના છે. એનીવેઝ, આપણે જીવનમાં હાસ્યનું ઘણું મહત્ત્વ છે, પણ જેનું જીવન જ હાસ્ય સાથે વણાઈ ગયું હોય એવા વ્યક્તિને મળવાની કેવી મજા આવે. આપણે હાલમાં એક પોડકાસ્ટ કર્યું જેમાં આપણે સ્ટેન્ડઅપ કોમેડિયન અમિત ખુવા સાથે મુલાકાત કરી હતી. આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ અને એમની અંગત વાતો, એમની છુપાયેલી વાતો, એમણે ક્યાંય ન કહેલી હોય એવી વાતો જાણવાના છીએ. એ હાસ્યકાર એવા છે કે જે હાસ્યને દરરોજ જીવે છે. એ શું છે એની વાત તો કરીશું. તો પોડકાસ્ટ ડાયરીમાં વિનય દવેનું સ્વાગત છે. વિનયભાઈની ઓળખાણ આપું ને તો એ હાસ્યકાર તો છે જ, પણ એ હાસ્યકારમાં પણ ઘણું બધું છે. એ લેખક છે, એ કવિ છે, એ એક્ટર છે, એ સ્ક્રિપ્ટ પણ લખે છે, એ કોલમ પણ લખે છે, સવાલોના જવાબો પણ આપે છે, એ હોસ્ટ પણ છે, અને કંઈ રહી ગયું? એક પતિ પણ છું અને એક પિતા પણ છું અને એક વકીલ પણ છે. હા, આમ ભૂતપૂર્વ વકીલ કહી શકાય. એટલે પણ વકીલ છે એટલે ડિગ્રી હોય એટલે એ તો રાખવું પડે. વન્સ અ સેલર ઓલવેઝ અ સેલર, એના જેવું છે. હા, એટલે સાયકલ ચડાવતા એકવાર આવડી જાય પછી સાયકલ ચલાવવામાં વાંધો ના આવે. તો વિનયભાઈ, તમે હાસ્યકાર તો અત્યારે થયા, પણ જન્મ્યા ત્યારે તો નહોતા, કે મારો કોઈ ભ્રમ છે? ના, જન્મ્યા ત્યારે તો બાળક રડ્યું જ રડ્યો ને, એટલે હું સાચો છું. પણ ત્યારે હસ્યો તો કંઈક એનો અર્થ બીજો કંઈક માનસિક રીતે અસ્થિર છે કે શું એવું થયું હોય. તો બાળપણ તમારું અને તમારો અભ્યાસ, એના વિશે આપણે વાત કરીએ. બાળપણ મારું અમદાવાદમાં જ, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. અમદાવાદમાં જ જન્મ, અમદાવાદમાં જ શાળાનું મેં શિક્ષણ લીધું. કઈ શાળા હતી? હું સ્વસ્તિક શિશુ વિહાર એ સ્કૂલની અંદર ભણ્યો અને 12 ધોરણ સુધી ત્યાં હતો. પછી કોલેજ પણ મારી અમદાવાદની અંદર થઈ. ભણવામાં મજા આવતી કે? ના, ભણવામાં હું હોશિયાર હતો. હા, એટલે એ બહુ મજાની વાત. અમારે ત્યાં મહેમાનો આવે છે ને એમ કે મને ભણવામાં બહુ... ના ના, એ મારું ઊંધું છે. ભણવામાં હું ખરેખર હોશિયાર હતો. એટલે મારા માટે હું બહુ એક મારી લાઈફના પ્રસંગો છે ને, બહુ એકદમ અનયુઝ્યુઅલ ટર્ન વાળા છે. જલેબી જેવા. હા, એટલે એ મારી પ્રતિભાની અંદર એ તમે જે કહ્યું એ ઝલકે એવું બને. પણ હું 12 ધોરણ સુધી હું સાયન્સમાં ભણતો હતો. ઓકે. અને એવું સાયન્સમાં ભણતા હોય એટલે મા બાપને એવું હોય કે આ છોકરો ડૉક્ટર બનશે, કાં એન્જિનિયર બનશે. આવા પ્રકારના મમ્મી પપ્પાના, મધર ફાધરના, માતા પિતાના એ લોકોના સપના હોય. અને મારું પણ એ ટાઈમે ભણતર સારું હતું એટલે હું લગભગ સારા માર્કે પાસ થઈશ ને 12મા ધોરણની અંદર સારું. એ ટાઈમે અમારાથી જ નવું શરૂ થયેલું હાયર સેકન્ડરીનું નાનું. તો એ વખતે લગભગ ડૉક્ટર કે એન્જિનિયરના પેલા ચાન્સીસ છે એવું દેખાતું હતું. પણ સડનલી 12મા ધોરણની અંદર એવું થયું કે અમારી શાળાના એક શિક્ષક હતા, એ પોતાના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતા હતા. અને અમારા પ્રિન્સિપાલ જે હતા એમને એ ગમતું નહોતું. એટલે એ બંને જણાએ સામસામે 2-3 વખત બોલાચાલી પણ થયેલી. અને અચાનક અમારા પ્રિન્સિપાલના ટ્રસ્ટી જે હતા એમણે એ શિક્ષક ઉપર કેસ કર્યો. અચ્છા. અને અમે જે સ્કૂલના 4-5 વિદ્યાર્થીઓ જે હતા એમને ત્યાં ક્લાસ ભણવા જતા હતા. સાયન્સ એવું હોય કે સાયન્સમાં 12માની અંદર હોય ત્યારે મોટે ભાગે ટ્યુશન ક્લાસમાં જતા હોય, મેથ્સ ને સાયન્સના ને કેમિસ્ટ્રીના ને એના. એમને ઘેર ભણવા જતા હતા. એટલે એ અમારા પ્રિન્સિપાલે અમારા નામે કોર્ટની અંદર એફિડેવિટ કરી દીધી. શું વાત કરો? એટલે વકીલ બનવાના મૂળ ત્યાં રોકાયા? એટલે અત્યારે તો અસીલ બન્યા હતા અમે. આપણે એટલે ક્યાંક એનું કનેક્શન આવી ગયું. બની શકે એવું. પણ એટલે આ ટર્ન, જે લાઈફના ટર્નની વાત કરું છું ને, એના બેઝમાં આ બધું આવે છે, એ જે કહી રહ્યું છે એ ઘટના. એટલે એમણે એફિડેવિટ કરીને કોર્ટની અંદર રજૂ કર્યું, ભાઈ આ છોકરાઓ ક્લાસ ભરે છે. એટલે જે શિક્ષક જેને ત્યાં અમે ભણવા જતા હતા એ શિક્ષકે અમને પૂછ્યું કે તમે આવી એફિડેવિટ કરી છે? અમે કીધું નથી કરી. એટલે એણે બીજી એફિડેવિટ કરાવી કે અમે આ છોકરાઓ એવી એફિડેવિટ નથી કરી કે એફિડેવિટ ખોટી છે. એટલે આવી 2 એફિડેવિટ થઈ. એટલે કોર્ટની અંદર જજે પેલા અમારા જે પ્રિન્સિપાલનો એનો કેસ ડિસમિસ કર્યો
અને પછી અંદર એ લોકોને તો સમાધાન થઈ ગયું, શિક્ષકને અને પ્રિન્સિપાલને. પણ પ્રિન્સિપાલે અમને દાઢમાં રાખ્યા હા. કે આ છોકરાઓએ એક વખત એફિડેવિટની અંદર આવી રીતના ગડબડ કરીને અમને કેસ હરાવરાયો. એટલે એણે હું 12માં આવ્યો ને, 11માંથી 12ની અંદર જ્યારે તમારું કરિયરનું વર્ષ હોય, હા. એટલે 12મા સાયન્સની અંદર આવ્યો ને ત્યારે એમણે અમને લોકોને 4 જણને ડિસમિસ કરી દીધા. એ રિસ્ટ્રિક્શનની અંદર કે ભાઈ આ પેલા રેસ્ટ્રિકેટ કર્યા એની અંદર એવું કે ભાઈ તમારી શિસ્ત બરાબર નથી ને વર્તન બરાબર નથી, એટલે ક્યાં એડમિશન ના મળે. અને પછી મને પપ્પા બહુ સારા પેલા કંપનીની અંદર હોદ્દા ઉપર હતા, એટલે એમની ઓળખાણથી મને બીજી એક સ્કૂલની અંદર એડમિશન મળી ગયું 12મા સાયન્સની અંદર અડધા વર્ષ પછી, 6 મહિના પછી. અને 3 મહિના પછી પ્રિલિમ આવવાની હતી, પછી પાછી તરત એક્ઝામ આવવાની હતી. પણ પછી મારું ભણતર એને કારણે એટલું હેવાયર થઈ ગયું કે હું ભણી ના શક્યો. અને મને એવું થયું કે હું આમાં નાપાસ થઈશ. એટલે મારા એક મિત્ર હતા, એમની સ્કૂલ હતી કોમર્સની. એમણે સીધું મને એમ કીધું કે તું મારી સ્કૂલમાં આવતો રહે. હવે હું 12માં પ્રિલિમ સુધી સાયન્સમાં ભણ્યો હતો અને 3 જ મહિના પછી સીધું કોમર્સની અંદર ભણવામાં આવ્યું. એટલે મને પેલી આમ નોંધ કે કોમર્સની એન્ટ્રીઓ કે એવું કશું ખબર જ નહીં. સીધું 12માની અંદર મેં કોમર્સ લઈ લીધું અને હું 12મા કોમર્સથી પાસ થઈને બહાર આવ્યો. જે સાયન્સનો વિદ્યાર્થી કોમર્સમાં ગયો એટલે હું ના સાયન્સનો રહ્યો ના કોમર્સનો રહ્યો. લગભગ પાસ સારા માર્કે થઈ ગયો તો નવ ગુજરાત સારી કોલેજની અંદર મને એડમિશન પણ મળી ગયું. પણ એ થયું કે હું એન્જિનિયર ને એ જે થવાનું ઘટના જે બોલાતી હતી, વકીલ પેલું ડોક્ટર ને એન્જિનિયર, એ કેન્સલ થઈ ગયું પૂર્ણ વિરામ અને સીધો હું કોમર્સમાં આવી ગયો. કોમર્સના ઓપ્શન્સની અંદર એવું આવે કે ભાઈ કાં સીએ થશે, સીએસ થશે, કંપની સેક્રેટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવું થાય. તો એ મને કોમર્સનો બેઝ જ નહોતો મારી પાસે. એમાંય મજાની વાત એવી થઈ કે હું બહુ સારું ક્રિકેટ રમતો હતો અને કોલેજની અંદર મારી જ્યારે ક્રિકેટ ટીમો રમતી હોય ત્યારે લગભગ ફાઇનલ સુધી પહોંચે એવા પ્રકારના પરફોર્મન્સવાળી ટીમો હતી. એની અંદર અમારા લોકોને એક્ઝામ પહેલી 2 અમે આપીએ નહીં, કારણ કે અમારા ક્રિકેટના રાઉન્ડ ચાલતા હોય અને રીટેસ્ટ આપીએ. એટલે પહેલા વર્ષની અંદર તો ગમે એમ પાસ થઈને બીજા વર્ષે અનામતનું આંદોલન થયું. 85. હા, એટલે એ વખતે અનામતના આંદોલનની અંદર અમારી એક્ઝામો કેન્સલ થઈ ગઈ. બરાબર. એટલે ફર્સ્ટ યરની અંદર હું ભણ્યો નહીં, સેકન્ડ યર અમને ગવર્મેન્ટે ભણવા ના દીધો અને હું સીધો કોમર્સમાં ગ્રેજ્યુએટ થઈ ગયો. એટલે તમે વિચારો, હું ક્યાંય ભણતરની સાથે મારું જોડાયું ના હોય એવા પ્રકારનું ભણતર થયું. એટલે મેં જેમ શરૂઆતમાં કીધું ને કે અહીંયા જેટલા આવ્યા છે એમણે અગાઉના, એમને તો તમે ભણવામાં રસ નહોતો, તમને રસ હતો તો તમારી સાથે આવું થયું. અને થયું એવું કે એ ટાઈમે મેં પેલું સીએસ નું કરવાનું વાત કરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ત્યારે મને કોઈ આપણે ગ્રેજ્યુએટ થતા ને ત્યારે પૂછે કોઈ કે શું કરવાના છો ભવિષ્યની અંદર, ત્યારે હું ખાસ કહેતો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કંપની સેક્રેટરી કે ICWA નથી થવાનો. હું નથી થવાનો, કારણ કે મને ખબર હતી મારી વેટ ટૂંકી પડવાની છે. અને મારા ફાધર હતા એ લાલભાઈ ગ્રુપ ઓફ કંપનીઝની અંદર અરવિંદ મિલના, અશોક મિલના મેનેજર, કંપની સેક્રેટરી તરીકે એમની બહુ જ નામના અને વકીલ પણ બહુ સારા એડવોકેટ તરીકે. એટલે એમણે મને એવું કીધું કે તું એડવોકેટનું ભણ. એટલે હું LLB ભણ્યો. LLB ભણ્યા પછી હું એલિશા લો કોલેજની અંદર ભણ્યો, અહીંયા જ અમદાવાદ પાછળ. એ વખતે બહુ જ સારી ગણાતી CC ગાંધી એન્ડ કંપની, હજી પણ જાણીતી ને સારી જ ગણાય, એ CC ગાંધી એન્ડ કંપનીની અંદર મને જુનિયર એડવોકેટ તરીકે ત્યાં આગળ લેવામાં આવ્યો અને મેં પ્રેક્ટિસ શરૂ કરી. એટલે હું જે એન્જિનિયર, ડૉક્ટર થવાનો હતો, CS કંઈક થવાની એવી ઈચ્છા હતી, એમાંથી હું ફરીને સીધો એડવોકેટ થઈ ગયો. એટલે મારું ગ્રેજ્યુએશન BCom, MCom, LLB, એડવોકેટ, 12મા સુધી સાયન્સ. અને કોઈ પણ પ્રકારનું ભણતર મને અત્યારે જે કામ કર્યું છે એમાં કામમાં નથી આવ્યું. આવું ઘણા લોકો સાથે થતું હોય છે. તો વકીલ બન્યા એટલે તમે જુનિયર વકીલ હતા, પછી જાતે પ્રેક્ટિસ કરી? ના, એમાં એવું હોય છે કે એવું કહેવાય છે એમ કે ભાઈ તમારે વકીલાતને, એટલે કોઈ પણ આ પ્રોફેશનની અંદર આપણે ગુજરાતીમાં જેમ ધંધાને 1000 દિવસ આપવા પડે એમ વકીલાતના એની અંદર તમારે 10 વર્ષ આપવા પડે. હું લગભગ 3 વર્ષ સુધી ત્યાં આગળ વકીલ તરીકે, જુનિયર એડવોકેટ તરીકે કામ કરતો. અને વકીલ તરીકેનું મારું એક જ એચિવમેન્ટ હતું. ઓકે. વકીલોને શું, તમે એનો ડ્રેસ કોડ જોયો ને તો વ્હાઈટ પેન્ટ, વ્હાઈટ શર્ટ, બ્લેક કોટ અને અંદર ટાઈ પહેરી હોય. આપણે ત્યાં આગળ મોટા ભાગના વકીલોને ટાઈ પહેરતા નથી આવડતી. બરાબર. કોટ પહેરવામાં તો કંઈ મહેનત ના પડે, એટલે આ 2 બાયમાં હાથ નાખો એટલે પહેરાઈ જાય, પણ ટાઈ પહેરતા ના આવડે.
ચંદ્રકાંત બક્ષીનું એક બહુ સરસ વાક્ય હતું, મેં વાંચ્યું હતું ક્યાંક, કે જેન્ટલમેન એને કહેવાય કે જે કાચમાં જોયા વગર ટાઈ બાંધે. હવે હું સાવ નાનપણથી કોલેજ પાસ કરી ત્યાં સુધી દર વર્ષે કોક ને કોક નાટકમાં કામ કરતો. એટલે નાટકના મહાવરાને કારણે મને એવું થયું કે મારે નાટકની અંદર ગેટઅપ બદલવાનો હોય ત્યારે ટાઈ પહેરવાની આવે ત્યારે હું જાતે ટાઈ પહેરતા શીખ્યો. અને મને બક્ષીનું વાક્ય અસર કરી ગયું હતું કે મારે અરીસામાં જોયા વગર ટાઈ પહેરવી છે. બાંધવા માંડ્યો. એટલે વકીલ તરીકે હું જ્યારે સીસી ગાંધી એન્ડ કંપની અંદર સિટી સિવિલ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરતો ત્યારે વકીલો તૈયાર પેલી શિંગોડાવાળી ટાઈ રાખી એમ સીધું ગળું ગાળિયામાં પહેરીને ખેંચી લે. એની જગ્યાએ હું બધાની સામે ગેલેરીમાં ઊભો રહીને ટાઈ પહેરું એટલે વકીલોને તો ક્યાં વાત એમ થાય. મારું એકમાત્ર એચિવમેન્ટ એ વકીલ તરીકેનો કે મને ટાઈ હું લોકોની સામે બાંધતો હતો. તો તમે આ વાત કરી, મેં તો વાંચ્યું નહોતું, પણ એટલે ટૂંકમાં હું પણ જેન્ટલમેનમાં આવી જાઉં. અરે વાહ. કારણ કે મારી શરૂઆતની બધી નોકરીઓ સેલ્સમાં હતી. એટલે 1-2 વખત મને શીખવાડી હતી. પછી તો હું, અને આજે પણ ઘણા વર્ષોથી ટાઈ નથી પહેરી, પણ કદાચ અરીસા વગર હું ટાઈ પહેરી શકાય. સિંગલ નોટ, ડબલ નોટ, બરાબર છે. તો પછી વકીલાત તમે કીધું આ પ્રમાણે તમારી રહી, તો પછી આ આર્ટના ફિલ્ડમાં કેવી રીતના કનેક્ટ થયું? મેં તમને કહ્યું અસીલ આવ્યો તો કે ફી નહીં કરો, તમે જરાક સ્ક્રિપ્ટ લખી આપો. ના, એ આખી વાતની અંદર એવો કેસ થયો મારો, અસીલ વગર મારો પોતાનો જ કેસ એવો થયો કે મેં તમને કહ્યું એ પ્રમાણે હું નાટકોમાં ને એમાં કામ કરતો સ્કૂલમાં ને કોલેજમાં. અને કોલેજમાં અમારી યુનિવર્સિટી લેવલની જે કંઈ પણ કોમ્પિટિશન થાય એમાં મને ઘણા પ્રાઇઝીસ મળતા. અને એ ટાઈમે હું નાટક ઘણી જાણીતી નાટ્ય સંસ્થાઓ સાથે જોડાયેલો હતો. એમાં નિમેશભાઈ દેસાઈ એમની કોરસની સાથે મેં ઘણા બધા નાટકો કર્યા. પૃથ્વી વલ્લભ છે, વડામણા છે, બંધ હોઠની વાત, ઝાલકા, અનેક ઘણા બધા કહી શકાય એવા અને સુંદર નાટકોની અંદર અભિનેતા સાથે હું મ્યુઝિક ઓપરેટ કરવાનું એ બધું ઘણું કામ કરતો સાથે સાથે. એ ટાઈમે મારો એક મિત્ર હતો જે HL કોલેજની અંદર ભણતો. એણે મને એવું કીધું કે તું આ બધા નાટકમાં એક્ટિંગ કરે છે તો તું એક કામ કર ને, નાટક ડિરેક્ટ કરી શકે. મેં કોઈ દાડો નાટક ડિરેક્ટ કરેલું નહીં, પણ નાટક ડિરેક્ટ કઈ રીતના થાય મેં જોયું તું ખરું. એટલે મેં કીધું સારું, કરીશું. અને મેં HL કોલેજની અંદર નાટક ડિરેક્ટ કરવાનું મને પહેલાં એવું હતું કે કોલેજના પ્રોફેસરો જ કરાવતા હતા, પણ પ્રોફેસરને લાગ્યું કે આ કરી આપતા હોય બહારના ભાઈ તો કરવા દો. મેં ત્યાં આગળ નાટક ડિરેક્ટ કર્યું. ત્યાં કર્યું. પછી બીજી LA શાહ લો કોલેજ. તમારી ઉંમર કેટલી હશે? લગભગ ગ્રેજ્યુએટ પછીના 4-5 વર્ષની ઘટના થઈ. 20-25. હા. તો એ ડ્યુરિંગની અંદર નાટકની અંદર એવું હોય, કોલેજમાં જ્યારે નાટક થતા હોય ને ત્યારે એકાંકી નાટકો થાય મોટાભાગે 30-35 મિનિટ, અને એમાં પાત્રો 4-5 જ હોય. હવે થાય એવું કે કોલેજમાં વિદ્યાર્થીઓ ઘણા હોય અને એમનો ઉત્સાહ ઘણો હોય, અમારે એ નાટકમાં કામ કરવું છે ના અંતે. એટલે પ્રોફેસર મને એમ કે ભાઈ તમે એક કામ કરો, નાટકમાં થોડાક પાત્રો ઉમેરી દો. એટલે હું એ પાત્રો ઉમેરું, લખું અને એડ થાય અને ભજવાય. ક્યાંક હસબન્ડ વાઈફનું હોય તો એના સાસુ સસરા એન્ટર કરાવી દઉં, કે કોઈક નોકર કરાવી દઉં, કોઈક રસોઈયો બનાવી દઉં, કોઈક પાડોશી આવે. એટલે આમ કરતાં કરતાં 30 મિનિટનું નાટક હોય 45 મિનિટનું કરું ને 4-5 પાત્રો ઉમેરી જાય. આ લખાતી જે ઘટના હતી, એડ કરાતી, એ એટલી બધી મજા પડતી લોકોને, કારણ કે એમાં હ્યુમર, હું કોમેડી લખતો. બરાબર છે. કારણ કે પેલું સિરિયસ નાટક હોય, ધારો કે સ્વપ્ન હતું જે ખુલ્લી આંખે, મૂળરાજ રાજડાનું એક નાટક હતું. એમાં સંગમ જેવી સ્ટોરી હતી કે એક પતિ પત્ની હોય છે અને એક પત્નીનો એક પતિ પહેલા હતો જે ગુજરી ગયો હતો અને એ પાછો આવે છે ને, એ પ્રકારની ઘટના, એવી સિરિયસ નાટક. એટલે એ ઘટનાની અંદર થયું એવું કે 3 જ પાત્રો વાળું નાટક. તેમાં મેં સાસુ સસરા બોલાવ્યા, પછી નોકર બોલાવ્યો, પછી રસોઈયો બોલાવ્યો. એમાં એક નોકર તરીકે એક છોકરાને મેં લીધો હતો. એને કોમેડીમાં સરસ ફાવટ હતી, એટલે મેં એના માટે એક કેરેક્ટર એડ કર્યું. એ એટલું બધું હિટ ગયું કે ઓરિજિનલ જે પાત્રો હતા એની જગ્યાએ પેલા છોકરાને ફર્સ્ટ પ્રાઇઝ મળી. એ છોકરો કોણ હતો? એ છોકરો દેવાંગ પટેલ. મારો આગલો સવાલ એ જ હતો કે દેવાંગ પટેલ અને વિનયભાઈની જોડી, એટલે મારા કોલેજ સમયમાં, એટલે એ જે સમય હતો 90s નો, ત્યારે MTV ને બધું નવું હતું ને ઇન્ડી પોપ
ઇન્વર્ટેડ કોમાસ એનો એક બૂમ આવ્યો હતો અને એમાં ગુજરાતી પાછું આવે એમાં એક હું અત્યારે નામ બોલું છું બાલી બ્રહ્મભટ્ટ બાલી એનો પેલો પટેલ પટેલ rap. આવ્યો હતો એટલે એ ગુજરાતીમાં જ હતો એનાથી ધીમે ધીમે ગુજરાતીમાં પણ આ રીતના પોપ ને રેપ ને એ બધું શરૂ થયું અને એમાં આ દેવાંગ પટેલ અને વિનયભાઈ એમની જોડી જામી. હવે એમાં એ રસપ્રદ ઘટના છે કે દેવાંગ ને મેં તમને કહ્યું એ પ્રમાણે નાટકમાં પ્રાઇઝ મળ્યો, એમાં મિત્રતા સારી થઈ ગઈ. એ રે મારા ઘરની નજીક એટલે લગભગ મળવાનું ઘણી વાર થાય. એ મુકેશના ગીતો ગાતો, અચ્છા પોતાના મુકેશના ગીતોના શો પણ કરે. બરાબર. એટલે એને એ ટાઈમે છે ને તમે જે કહ્યું ને આ આલ્બમનો જમાનો હતો. હા બૂમ એક હતો. એ ટાઈમે બધા ગાયકો ફિલ્મ સિવાય એને બેઝિક આલ્બમ કહેતા હતા કે ફિલ્મના તો ગીતો હોય જ પણ ગાયક પોતે પોતાનું આલ્બમ બહાર પાડે અને એક્ટિંગ કરે. આઠ ગીતો હોય એમ અને એમાં વિડીયોમાં એક્ટિંગ કરે. હા, તો એ 8 ગીતો વાળું એટલે દેવાંગ મને કે આપણે કોમેડી ગીતો બનાવીએ. મેં કહ્યું મેં ગીત જે મેં પેલામાં કીધું કે મને ડિરેક્શન નથી આવડતું, મેં કર્યું નથી, તો આમાંય મેં એને એમ કીધું કે હું ગીત લખતો નથી ક્યારેય. જેમ કે પહેલા તમે કીધું હતું કે હું CS ને ICW નથી એવું અહીંયા. એટલે આની અંદર એવું થયું કે એ કોમેડી ગીત લખવાનું કીધું, મેં કીધું મેં લખ્યા નથી, મને અનુભવ નથી. તો પેલાનું એ આલ્બમ પહેલું હતું, મને કે મેં કઈ એવી રીતે આલ્બમમાં ગીત ગાયા નથી, તમે લખો હું ગાઉં. મારા એક મિત્ર હતા એ એન્જિનિયરિંગનું ભણતા હતા, એ પ્રસાદભાઈ કરીને હતા, પ્રસાદ ઠાકર, એ મ્યુઝિક કરતા હતા, એ મોહમ્મદ રફીના ગીતો ગાય. એટલે અમે લોકોએ કોઈ પણ જાતના ટેન્શન રાખ્યા વગર એવું નક્કી કર્યું કે જાણીતા એ ટાઈમના અંગ્રેજી ગીતો હોય એના ઉપર ગુજરાતી શબ્દો બેસાડીને કોમેડી ગીતો બનાવી દઈશું. અને એમાં અમે એક અલગ અલગ ગીતો બનાવતા હતા. હવે એ ટાઈમે એવું થયું આલ્બમ બનાવતા હતા, આલ્બમની અંદર 2 સાઈડે 30-30 મિનિટ હોય, બરાબર, અને 30-30 મિનિટની અંદર 2 સાઈડે 4-4 ગીત હોય એટલે 8 ગીતનો આલ્બમ બને. અમે તો બનાવીને ત્યાં વળી એક જગ્યા ખૂટી, 7-8 મિનિટ ઓછી પડતી હતી. અચ્છા. અને મારે એકદમ અચાનક ફોન આવ્યો. એ ટાઈમે જ મારા થોડા વખત પહેલા લગ્ન થયા અને મારા ઘરે દીકરાનો જન્મ થયો અને મારા વાઈફ રહે હૈદરાબાદ. એટલે આમ છે ગુજરાતી એ લોકો અને અરે હૈદરાબાદની અંદર, કારણ કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક એ 3 રાજ્ય સુધી મને કોઈ આપે એમ નહોતું. એટલે ત્યાં શું હતું એનું? આંધ્રપ્રદેશની અંદર. એટલે એમની આટલા બધા રાજ્યોએ બહિષ્કાર કેમ કર્યો હતો? એ આપણી ખ્યાતિ એવી હોય ને એટલે. તો એ ટાઈમે મારે હૈદરાબાદ જવાનું. ઓકે. હવે આ 7-8 મિનિટ બાકી હતી એટલે અમે લોકોએ નક્કી કર્યું કે કંઈક તો લખવું પડશે. એટલે કરવાનું શું? અમારા પ્રોડ્યુસર હતા એક બાલભાઈ કરીને હતા, જય સાઉન્ડ, રિલીફ રોડ પર. એ કે એ સિંધી વેપારીઓ જ ઘણા છે એટલે 8 ગીત તો હોના चाहिए, 60 મિનિટ તો હોના चाहिए. મેં કહ્યું કરીશું ક્યાંથી, કેવી રીતના બનાવીશું? હું કાલે સવારે હૈદરાબાદ જવાનો છું, બીજે દિવસે બપોર પછી રેકોર્ડિંગ છે. દેવાંગને હું મારા ઘરની પાસે, મને પાક્કું આમ પેલું ફિલ્મની અંદર દ્રશ્ય દેખાય યાદ છે. હું રહું કોમર્સ કોલેજ, દેવાંગ રહે નારણપુરા. અમે નવરંગ 6 રસ્તા પાસે બેઠેલા હતા. આજની તારીખે પણ રોડ સાઈડે કોર્નર પર ચાની કીટલીઓ પર બાંકડા પર બેસીને વાતો કરવાની સૌથી વધારે મજા આવે છે. બરાબર. એ ત્યારથી આ આદત પડેલી હતી. તો અમે બાંકડા પર બેસીને વાત કરતા તો કરીએ શું, કંઈક તો ગીત જોઈશે ને. એટલે છેલ્લે એવું નક્કી કર્યું કે કંઈ પણ બનાવીએ, ગપ્પા મારી દઈએ, ફેંક કરી દઈએ અને એક ગીત બનાવી નાખીએ. એટલે ફેંકમાં શું કરવાનું કે ધીરુભાઈ અંબાણી મારી પાસે પૈસા માંગવા આવ્યા હતા, માધુરી મને રસ્તામાં મળી, શ્રીદેવી કે તાર ઘેર આવી જવું છે, મારે આવું કંઈક લખી નાખીએ. મેં કીધું ઓકે ચલો લખી નાખીએ, પણ લખવું છે ને પર મેં તમને કહ્યું ટ્યુન પર લખવા, તૈયાર ટ્યુન પર. કવિઓ અને જે ગીતકાર હોય ને એને આમ પોતાની મરજીથી લખવામાં બહુ મજા આવે, પછી એના ઉપર કોમ્પોઝ થાય. મારે આખું ઊંધું થયું. હું તૈયાર ધૂન પર લખતો હતો કે આ ધૂન પર શબ્દો બેસાડવાના છે એટલે એના ઉપર બેસાડી દેવાના, એટલે બરોબર ફિટ થાય. એટલે પેલા મ્યુઝિક ડાયરેક્ટર મ્યુઝિક બનાવી નાખ્યું, એની ધૂન હોય એટલે ક્રિએટિવિટી સાથે તોફાન કરવાનું મારે. એટલે એ ટાઈમે અપાચે ઇન્ડિયન કરીને બહુ જાણીતો ગાયક હતો, UK નો ગાયક હતો. એટલે એને એરેન્જ મેરેજ નામનું એનું ગીત બહુ પોપ્યુલર થયું. મેં કહું આના ઉપર હું બેસાડું છું. અને હું રાત્રે જે ટ્રેનમાં બેઠો, હું કાનની અંદર પેલું હેડફોન ભરાવીને વોકમેન સાથે સાંભળું અને લખતો જઉં ને એના ઉપર બેસીને બીજે દાડો હું હૈદરાબાદ પહોંચ્યો. સવારે STDPCO પરથી મેં એને ફોન કર્યો, એ સ્ટુડિયોની બહાર હતો, એણે ધડાધડ લખી નાખ્યું.
મેં કીધું મારી પાસે આટલા જ પૈસા છે, પૂરું થઈ ગયું, એક અંતરો બાકી, પણ કરીને કટ કરી નાખ્યો અને એણે ગઈ નાખ્યું. એ ગીત હતું માધુરી દીક્ષિત મળી રસ્તામાં, ખાધા ચણા અમે સસ્તામાં, એણે કીધું તારા માટે પાપડ વણું, પરણું તો બસ હવે તને પરણું, માધુરીને મેં તો કીધું તારે ઘેરે જા, શ્રીદેવીને પાડી દીધી ચોખ્ખી ફૂલના, ભલે દહેજમાં મળે મને સોનાની કાર, કે આપે કોઈ મને પેલો હીરાનો હાર, પણ લગ્ન કરવા માટે છે હજી ઘણી વાર, કારે ઉંમર થઈ છે મારી હજી 112. એટલે આવી ફેંકા ફેંક કરી અને એ ગીત બનાવીને આપી દીધું. અને અમે ગીતે બની ગયું, હું હૈદરાબાદથી પાછો આવ્યો, પેલા પ્રોડ્યુસરે રિલીઝે કરી દીધું. સાહેબ, ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે ચાલેલી કેસેટમાંની એક કેસેટ છે. મારે ઘરે પણ હતી. અને એનું નામ હતું દિલ દિલની વાત. જી. હવે આગળ ઘટના એની સાથે હવે વધે છે. એ ટાઈમે અંબાજીની અંદર પૂનમનો મેળો હોય. પૂનમના મેળાની અંદર એ લોકો, અત્યારના જમાનામાં તો એવું નથી, પણ એ જમાનાની અંદર કેસેટના સ્ટોલ લાગતા હતા. એટલે કેસેટ કંપની વાળા પોતપોતાના સ્ટોલમાં ગીત. હવે એ ટાઈમે અમારી કેસેટ એટલી બધી હિટ ગઈ હતી કે દરેક કેસેટની દુકાનવાળાએ એક એક ગીત વગાડવાનું એ અંદર નક્કી કરી લીધું. બધી જગ્યાએ એક જ કેસેટ વેચાતી હોય, પણ આ ગીત વાળું આને જ વગાડવાનું આપેલા. હા, તો એ ગીત એટલું બધું પોપ્યુલર થયું હતું, માધુરી મળી રસ્તામાં. અને એ ટાઈમે ટાઈમ ઓડિયો મેગ્નેટિક કંપની, એના માલિક ધીરુભાઈ શાહ અને બીજા એમના ભાઈઓ બધા અંબાજી દર્શન કરવા આવ્યા હતા, ને એમણે આ ગીત સાંભળીને દે વેર હાઈલી ઇમ્પ્રેસ કે આ ગીત કોણનું છે. અને પેલી કેસેટ બેસેટ લીધીને શોધ ચાલતી હતી. હવે પેલું ફિલ્મની અંદર બે સાઈડે ઘટનાઓ બનતી હોય ને, એમાં એક સાઈડે એ લોકો અમને શોધતા હતા, આ બાજુ અમે એનું નક્કી કર્યું કે આ હિન્દી બનાવીએ. અમે લોકોએ હિન્દી બનાવ્યું એનું ગીત, અને એનું હિન્દી તૈયાર કરીને, સ્ક્રિપ્ટ તૈયાર કરીને મુંબઈ મળવા જઈએ એવું નક્કી થયું. હવે મળવા જવું કશું જ નહીં, કાંઈ જ નહીં, કોઈ અમારું ક્યાંય પ્લાનિંગ સાથેની લાઈફની અંદર ઘટના નથી બની. કેસેટ ઉપર તો ફેક્ટરીના નામ એડ્રેસ લખ્યા હોય, રાઈટ, જ્યાં આગળ કેસેટો બનતી હોય ત્યાં ફેક્ટરી પર ગયા. તો કે આ તો ફેક્ટરી છે, તમે જાઓ ઓફિસે. પછી ખબર પડી કે પાર્લા જુહુ સ્ટેશન, પાર્લા સ્ટેશનની સામે ટાઈમ વાળાની મોટી દુકાન છે, ત્યાં આગળ અમે મળવા ગયા. અને ભાઈ કે આ મારી ગુજરાતી કેસેટ છે, અમે આપી, અને અમારે એની હિન્દી કરવું છે. તો પેલો તો લઈને અંદર ગયો દોડતો, આ લોકો આવ્યા છે એમ. અને અમને આશ્ચર્ય થયું કે એટલે કે તમને તો શોધીએ છે ઘણા વખત. મેં કહું અમે પેલા રીઢા ગુનેગારને શોધતા એમ કેમ શોધે છે આ લોકો. પછી ઘટના એવી થઈ કે અંદર મેં તમને કહ્યું એ પ્રમાણે અંબાજીમાં એમણે ગીતો, અરે કે તમને તો મહિનાથી શોધીએ છે, આ ગીતો તમારા છે. મેં કહ્યું હા અમારા, જો આ બે અમે છે ને કેસેટ ઉપર ફોટા રાખ્યા હતા. એટલીસ્ટ એટલું રાખતા હતા અમે કે ફોટા રાખવાને, જેથી કરીને લોકોને ગુનેગાર કોણ છે ખ્યાલ આવે. કલ્પ્રિટ જે કઈ પર રીઢા ગુનેગારના ફોટા હોય ને એમ, તો એ લોકોએ તરત જ કીધું ભાઈ આ ગીતો બનાવી નાખો, તૈયાર જ છે. એટલે એને સીધું હિન્દી રેકોર્ડ કરી લીધું. એ ટાઈમે ઘટનાઓનું એક ફ્લોની અંદર તમે જુઓ ને તો એ જ ટાઈમે એમની એક ફિલ્મ બનતી હતી ગેમ્બલર, જેમાં ગોવિંદા હીરો હતો. હવે તમે જે કહ્યું ને કે બેઝિક આલ્બમની અંદર ગાયક હોય એ પોતે અભિનય પણ કરતો, અને હું ડિરેક્શન કરતો હતો. એટલે અમે લોકો એવું નક્કી કર્યું કે આ ગીત એનું માધુરી દીક્ષિત મિલી રસ્તે મેં, ખાए ચને हमने सस्ते में, उसने कहा तेरे संग शादी रचाऊं, घर तेरे आके मैं पराठे पकाऊं, એ જે ગીત હતું એનું શૂટિંગ કરવાનું હતું. તો એના પ્રોડક્શન મેનેજરને અમે કીધું ભાઈ અમારે આટલું જોઈએ છે, શૂટિંગ માટેની જરૂરિયાત, જેમ તમે અહીંયા ગોઠવાયું હોય કે ભાઈ આવી રીતના 2 માઇક્રોફોન જોઈશે, કેમેરા જોઈશે, લાઇટો જોઈશે, આ જોઈશે, એવું પ્રોડક્શન મેનેજરને કહ્યું. તે કે ક્યાં બના રહે હો, મેં એમને ગીત આપ્યું. તો કે મેં સુન કે કલ બતાતા હું ઓર કુછ ભી મેં સજેસ્ટ કरूंगा. એનું નામ શગુન. એ શગુન મુંબઈમાં. ઓકે. શગુન એ કેસેટ લઈને ફિલ્મિસ્તાન ગયો, અને એને ત્યાં આગળ એની ગાડીમાં કેસેટ વાગતી હતી. અને એ ટાઈમે ગોવિંદાનો એ મિત્ર હતો, એટલે એને ડેટ્સનું પૂછવા ગયો. તો ગોવિંદા એ ટાઈમ બે વાત કરતા હતા કે ये क्या बज रहा है, तो एक नया आल्बम है, तो કે सुना એમ કરીને સાંભળવાનું શરૂ કર્યું. तो ये कि क्या गाना है, કે ऐसा तो कोई गाना ही नहीं सुना मैंने आज तक, ये पूरी उठ पटांग बात है, इसमें क्या पागलपन थी पूरी. અને ગોવિંદાએ ચાલુ પેલા બગીચાની અંદર પેલું ઓડિયો વગાડીને ત્યાં ડાન્સ કરવાનું છે, જેમ જે પિક્ચરમાં ડાન્સ કર્યો છે ગેમ્બલરની અંદર, એ ડાન્સ મૂળ સ્ટેપ है गोविंदा ત્યાં કે ऐसे डांस कर सकते हैं इसके ऊपर, बहुत बढ़िया, ये कर देते हैं रिकॉर्ड. અમે
અમે તો એ ટાઈમે પેલાને કહ્યું એટલે અમદાવાદ આવતા રહ્યા હતા. એ પેલો 2 દાડા રહીને કહેવાનો હતો. તે પાછો રાત્રે ફોન આવ્યો કે તાત્કાલિક આવો, તમારું ગીત તો પિક્ચરમાં લેવાનું, ગેમલર ની અંદર લેવાનું. તે વખતે ટાઈમમાં મળ્યા ત્યારે એવું નક્કી નહોતું કે ગેમલરમાં લેવાનું. ના, એ ટાઈમ એમણે ખાલી લઈ લીધું. તે અમે શૂટિંગ કરવાનું. આ બેઝિક તમે એના પર જ આલ્બમ બનાવેલું હતું. એટલે એ પછી અમે પાછા ગયા અને અચાનક જ અમદાવાદની અંદર કોઈ સામાન્ય સ્ટુડિયોની અંદર આમાં ગીત રેકોર્ડ કર્યું હોય, માંડ કોઈ પ્રોડ્યુસરને કન્વિન્સ કરાવ્યો કે ભાઈ સાહેબ અમારું ગીત લો, અમારા ગીતો સારા બન્યા છે, કોમેડી છે, જુઓ. એ બધું બાજુએ 3 મહિનાની અંદર જ સીધું અમે મુંબઈના જુહુના કિનારે સની સુપર સાઉન્ડ, જે ધર્મેન્દ્રનો મોટો સ્ટુડિયો છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા સ્ટુડિયોમાંનો એક, ત્યાં આગળ સીધા અમે અનુ મલિકની સાથે, પછી ગોવિંદાની સાથે, એ બધાની સાથે બેઠેલા હતા. અને કે ભાઈ આ ગીત કરીએ છે. અને પછી એ ગીત પિક્ચરની અંદર લેવાયું. એ ગીતનું શૂટિંગ થયું, બહુ મસ્ત ગીત બન્યા છે એમ થયું. સેકન્ડ પોર્શન એવો આવ્યો કે અમારે દર વખતે બીજું કંઈક નવું બનાવવાનું હોય. એટલે અમે 6-1 મહિના રહીને એક નવું આલ્બમ બનાવ્યું. એક હું તમને રોકીશ, મેં એ વખતે એ વાત સાંભળી હતી કે ગોવિંદાએ એ બહાર મૂકીને કીધું હતું કે પ્લેબેક તો દેવાંગ જ આપશે. આખી મસ્ત ઘટના છે ગોવિંદા કરતા. આછું પાતળું યાદ છે એ બહુ ઘટના. તમે અનુ મલિક ને જાણો છો, એને કદાચ જોનારા પણ જાણતા હશે. એની ખાસિયત એવી છે કે એ નવું કંઈક આવ્યું ને તો પોતે ગાવાનું. એટલે એને પોતાને બહુ રસ હતો કે હું ગાઉં. અને હું ને દેવાંગ અડી પડ્યા હતા કે ગાશે તો દેવાંગ જ ગાશે, નહીંતર આપણે નથી આપવું. મેં કીધું અમારું તો નહીંતર આલ્બમ છે, ચાલે જ છે. અનુ મલિક સાથેનો કિસ્સો એવો છે કે અમે અમને કન્વિન્સ કરવાનો ટ્રાય કરતો હતો. એટલે અમે એના ઘરે બેઠા હતા ને, પછી લગા દેંગે, આગ લગા, એ ગાના આગ લગા દેંગે એવું તો એના હતું જ. પણ એના ઘરથી અમે નીકળે ને, એને કાલે સ્ટુડિયો જોઈએ છે ને એવું બધું વાત ચાલતી હતી ને, ત્યારે તમે બેઠા છો એવી રીતના એ બેઠેલો હતો અને મારા બૂટ અહીંયા પડેલા હતા. એટલે હું આમ કરીને બૂટ લેવા ગયો તો મારા માથે હાથ ફેરવા માંડ્યો. અરે બેટા પેર મત છું, તેરા ગાના હિટ હો ગયા હે પેરો. અરે મેં કીધું હું તો બૂટ લઉં છું યાર. મેં કીધું એમ બૂટ લેવાની અંદર એ આગ લગા દેંગે એવું ક્યાં કરે? મેં કીધું. તો બીજે દિવસે પાછી એની ઈચ્છા હતી કે મારે કરવું છે ગીત, હું જ ગાઈશ. પણ પછી જ્યારે ગોવિંદાની સાથે પછી એ લોન્ચિંગ જેવું થતું હોય ત્યારે બધા ફિલ્મમાં તો એવું હોય કે પોતે હીરો આવે તો એણે કીધું કે ભાઈ આ ગાશે, આ ગાય જ આ તે. અને એના પછી તમે હું બીજી ઘટના કહી રહ્યો તો અમે બીજું આલ્બમ બનાવ્યું બૂમા બૂમ. એ ખૂબ હિટ ગયું. એની અંદર એક પહેલું જે ગીત હતું મારી મરજી, मेरी मर्जी, मैं चाहे ये करूं, मैं चाहे वो करूं, मैं चाहे यहाँ जाऊं, मैं चाहे वहां जाऊं, गोरे को मैं कहूँ काला, जिया को मैं बोलूं साला, चाबी बिना खोलूं ताला, नदी को मैं बोलूं नाला, मेरे बारे में कुछ कहना नहीं, चुपचाप बैठे रहो बोलना नहीं, मुझे समझ आना मत झूठ सही, चाहे पी जाऊं मैं चाय कॉफी डाल के दही, मेरी मर्जी. तो એ ગીત ફરી બન્યું, એટલે બન્યું ત્યારે ફરીથી ગોવિંદાને સંભળાયું. ગોવિંદાએ કીધું આ પણ આપણે ગેમલરની અંદર લઈએ. એ વખતે પણ આની અનુ મલિકની ઈચ્છા હતી કે મારે ગાવું છે. હવે તમે એ ગીત શાંતિથી સાંભળશો ને તો જ્યાં આગળ મેરી મરજી બોલાયું છે ને ત્યાં આગળ અનુ મલિકનો અવાજ છે. બાકી ઓવરઓલ બધા આખા કોમ્પ્રોમાઇઝ કર્યો. હા, એટલે મેરી મરજી એ એટલું અનુ મલિકનું છે, બાકી આખું દેવાંગે ગાયું. એનું બી મન રહી ગયું. હા, એની મરજી એ ચાલી એટલી. પણ એ 2 ગીત એ પછી અત્યારે આટલા વર્ષો થયા પણ હજી પણ લોકોને એટલા જ ગમે છે. અને મેરી મરજી ગીત તો આજની તારીખે પણ ચૂંટણી આવે એટલે એ ગીત ઉપર શાસક પક્ષ ને વિરોધ પક્ષ બંને પક્ષ મેરી મરજીના ગીતો બનાવીને વિડીયો બનાવે છે. જેમ કલ્ટ મૂવી હોય એમ આ કલ્ટ સોંગ થઈ ગયું છે. ઇવન હમણાં ફિલ્મફેરનો એવોર્ડ ફંક્શન થયો ત્યારે રણવીર સિંહને કોકે પૂછ્યું કે ભાઈ તમને આમ ડાન્સ કરવો હોય તો કયા, એટલે એણે આ 2 ગીત ખાસ કરીને મેરી મરજી પણ એને આખું ગાયું અને ગાવાની સાથે એણે ડાન્સ પણ કરીને બતાડ્યો કે આ મારું ફેવરેટ છે. એટલે આમ ફોર્મેટ રેપ છે. રેપ એટલે આમ રેપિડ બોલવું. એકચ્યુઅલી રેપ આમ એવું લોકો કહે કે ભાઈ આ અંગ્રેજી પેલા ગીતની અંદર રેપિડલી બોલાતું હોય, પણ હકીકતની અંદર જોવા જઈએ તો રેપ સૌથી પહેલું રેપ હોય તો તુલસીદાસે લખ્યું હતું. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ હું લોક ઉજાગર, રામદૂત. આટલું બધું રેપિડલી કયાથી અંદર
એટલે એટલે એવું નથી કે આપણે અને આપણે ઇન્ડસ્ટ્રીમાં અશોક કુમારે ગાયું હતું. બરાબર રેલગાડી રેલગાડી. કરેક્ટ. એટલે એ બંને ગીત અમારા આવી રીતના લોકો સુધી પહોંચ્યા, હિટ ગયા. એટલે આ પ્રોસેસની અંદર જે હું નહોતો એ થયો આમાં. એટલે આમાંથી મને એક પ્રશ્ન આવે છે કે એવું ક્યારે થયું કે હવે મને લોકો ઓળખે છે, હું રસ્તામાં જાઉં છું કે કોઈ કાર્યક્રમમાં, પાર્ટીઝમાં, કે આ વિનય દવે, ઓકે અચ્છા આ વિનય દવે, એવું ક્યારે થયું? એટલે એમાં છે ને બે ઘટના બની. આ જે મારા ગીતો ચાલુ થયા ને એ બહુ જ હિટ ગયા. એની સાથે સાથે મને હું લખવાનું જે નાટક ને સિરિયલ્સ ને એની અંદર થોડીક એક્ટિંગ કરતો Right. અને અભિનેતા તરીકે. અને પછી હું લેખક તરીકે કોમેડી સિરિયલ એસ્ટાબ્લિશ રાઇટર બરાબર. તરીકે હું કામ કરતો થયો અને ઘણી બધી મેં ગુજરાતી કોમેડી સિરિયલ્સ લખી. એની સાથે સાથે મને એના ટાઇટલ સોંગ લખવાના ને એ પણ આવતા. અને એ જ ડ્યુરિંગની અંદર મારી હાસ્યની રજૂઆતને લીધે મને કોમેડી શોનું એન્કરિંગ કરવાનું મળવાનું શરૂ થયું. બરાબર. એટલે હું દૂરદર્શન એ ટાઈમે હજી પણ દૂરદર્શનના ઘણા બધા જી, શોઝ, જી. પછી ઈ-ટીવી હતું, જી. ઝી ગુજરાતી ચાલતું હતું, અલગ અલગ જેટલી ગુજરાતી ચેનલો જેટલી ચાલતી એ બધાની અંદર કોમેડી શોનું એન્કરિંગ હું કરતો. અને એની તમે જેમ કહ્યું એમ ઇન્ટ્રોડક્શનની અંદર મારા બે ગીતોનો ઉલ્લેખ થાય, રાઈટ. મારા પોતાના ક્રિએશનનો ઉલ્લેખ થાય, અને એ પછી હું મારી પોતાની હ્યુમરસ વાતો કરતો. એટલે એ ગીતને કારણે અને આ ટેલિવિઝનના શોઝને કારણે એને કારણે લોકોમાં મારી ઓળખાણ પ્રસ્થાપિત થઈ. એટલે ઘણી વખત બેંકમાં ગયા આવીએ અથવા ક્યાંક કોઈક જગ્યાએ ઓફિસ, સરકારી ઓફિસની અંદર ગઈએ તો તમે પેલા ટીવીમાં આવો છો એ છો. એટલે હું ઘણી વખત એટલે ખોટું કરતો હોય તો હું નથી એમ, ના ગમતું હોય તો નહીં, તો ગમતું હોય તો હું એ. પણ એક બહુ મજાનો કિસ્સો મારી સાથે થયેલો. ઓળખાણવાળી વાત કરી ને ત્યારે હમણાં ચૂંટણી ગઈ એટલે એની પહેલા, એટલે આગળની ચૂંટણીની વાત છે પહેલાની, ત્યારે એક રમેશભાઈ કાછિયા, મને નામ સાથે યાદ છે કે રમેશભાઈ કાછિયા મારે ઘરે આવ્યા. અને મારા ઘરમાં છે ને જાળી જેવું છે બહારની સાઈડે. તો મને કે હું સરકારી પેલા આપણે આધાર કાર્ડ, અરે પેલા મતદાર કાર્ડ એના માટે આવેલો છું કામ. એટલે પછી મારા ઘરના નામ બોલ્યા એ કે આટલા આટલા તમારા ઘરમાં છે. આપણે કહીએ આમાં કંઈ ફેરફાર છે? આપણે કહીએ ના. પછી કે તમે વિનયભાઈ દવે, કારણ કે મારા ફાધરની ઉંમરની બધું લખ્યું એટલે એ તો ના જ હોય. એટલે મને કે તમે વિનયભાઈ દવે, ને કહું હા. પછી કે તમે પેલા કોમેડી શો નું ને એનું કરો છો, એ ગીતો લખો છો કોમેડી, એ હા. મેં કહ્યું એવું બધું આમાં છે મતદાર કાર્ડ? નાની જરૂર છે. મને કે પહેલા તમે કન્ફર્મ કરો. મેં કહ્યું હા કન્ફર્મ. એ કાછીએ કંઈક ઓફિસે ફોન જડ્યો એની, ભાઈ હું જીતી ગયો, આ જ ભાઈ છે. એટલે એણે એ મતદાન વિભાગના તરફથી આવતો હશે અને એમાં મારું નામ વાંચીને એણે કીધું આ જ ભાઈ છે. અને એણે કોકની જોડે શરત મારી હતી ને જીતી ગયા કાછિયા ભાઈ. એટલે આ ઘટના, એટલે એક વખત એક રિક્ષાવાળા ભાઈ હતા વિજય ચાર રસ્તા પાસે, તમને જે કહ્યું એ પ્રમાણે મારી પછી છાપામાં પણ કોલમો આવતી, લખતો હું. એ પછી આપણે એની સાથે પહોંચીએ પાછા. પણ એ છાપાની કોલમ એ ભાઈ મારા બેઠા બેઠા વાંચતા હતા, રિક્ષાવાળા ભાઈ. અને હું એની પાછળ જ ઉભેલો હતો. ચાની કેટલી હતી ત્યાં આગળ, હું મિત્રો સાથે બેઠો હતો. એટલે મેં કીધું ચલો હું જઉં એમ. એટલે પહેલા રિક્ષાવાળાને મેં કીધું જવું છે આપણે, 1 મિનિટમાં પતાવી દઉં, વાંચી તો ઉતાવળ ના હોય. અને મારો જ લેખ વાંચતો હતો. એટલે મેં એને એમ કહ્યું શું વાંચ? એટલે મેં કીધું આ કોણ છે ખબર છે? એટલે કે ના. મેં કીધું આ વિનય દવે લખ્યું છે. હું અચ્છા તમે જ લખ્યું છે? તમે છાપો પાછળ આપી કે બેવો પાછળ વાંચો તમે, કે મૂકી જવું તમે. એટલે એક વાચક અને એક પ્રેક્ષક બંને મળી ગયો હતો મને ત્યારે. એટલે જે આપણે વાત થઈ એ પ્રમાણે એક્ટિંગ, ડાયરેક્શન, લેખન તરફ કેવી રીતના આવવાનું થયું? આ જે મેં તમને પ્રોસેસ જે ચાલી મારી સાથે, મેં ગીતકાર તરીકે, પછી મને સિરિયલ્સ, એટલે કોમેડીમાંથી, અરે હા, ગદ્ય. એ મને હજી કન્ફ્યુઝન છે. આટલું બધું કર્યા પછી કયું ગદ્ય કયું પદ્ય? ગદ્ય એટલે કવિતા ને ગદ્ય એટલે લેખન. એટલે ગ નહીં ભેગું કરવાનું. ગ એટલે ગીત, ગીત એટલે ગદ્ય નહીં, પેલું પદ્ય. હા ઓકે. પણ તો એ યાદ નહીં રહ્યો મને. હજી આ કન્ફ્યુઝન રહેશે. પણ આપણે મૂળ ટૂંકમાં ગીતો અને આર્ટિકલ્સ ને લેખન. એટલે હું એ જ્યારે ગીતોને લખતો ને, પછી સિરિયલ્સ મને લખવાની મળી.
મારી કોમેડી સિરિયલ્સ ઘણી બધી પોપ્યુલર થઈ, Right, right. દૂરદર્શન પર ને Right. ઈટીવી પર એમ તેમ કહીએ. રાઈટ. હવે એ જ વખતે નવું એક અહીંયા આગળ અમદાવાદમાં છાપું શરૂ થયું હતું ગુજરાતની અંદર, જી. દિવ્ય ભાસ્કર. હમ એ લોકોએ મારી મરજીનું અખબાર એ એવા હોર્ડિંગ સાથે કર્યું હતું. હવે એના જે પેલા તંત્રી જે કંઈ પણ જે હતા ને એને મેં ક્યાંકથી ઓળખાણ થઈને ક્યાંક મળ્યા હતા, ત્યારે મેં કીધું આ મારી મરજી લખો જે મારું છે, શું વાત કરો છો? મને કે તો તમારે જોડાવવું જોઈએ ભાસ્કર સાથે. વાતચીત ચાલતી હતી એ ટાઈમે. ડ્યુરિંગની અંદર એવું થયું હતું કે ચિત્રલેખા મેગેઝિન છે ને, એ ચિત્રલેખા મેગેઝિનની અંદર અમારો ઇન્ટરવ્યૂ છપાયો હતો. અને એમાં અમારા પાછળ જે છેલ્લું પાનું આવે છે એલચી ને પ્રિયદર્શીનું, એ પાના ઉપર આખા અમારા ગીતો છપાયા હતા, ઓકે. જે ક્યારેય બન્યું નથી ગુજરાતમાં. અને એમાં ભરતભાઈ કાપડિયા, એ એના જે પેલા તંત્રીના ભરતભાઈ ગેલાણી. ભરતભાઈ ગેલાણી નહીં, ભરત કાપડિયા. એ ભરત કાપડિયા એટલે વજુભાઈના જમાઈ થાય, દીકરીના હસબન્ડ. એ એમના મેનેજિંગ ટ્રસ્ટીમાં હતા. એમણે કીધું કે આ ગીતો બહુ સરસ છે, તમે છાપો. અને ભરતભાઈ કાપડિયાએ ગીતો છાપવાનું કીધું, ચિત્રલેખામાં છપાયા. અને થયું એવું કે થોડા વખત પછી ભરતભાઈ કાપડિયા દિવ્ય ભાસ્કર સાથે જોડાયા. એટલે દિવ્ય ભાસ્કરની અંદર એમણે એમના એડિટરને કીધું કે આમની પાસે લખાવો, કારણ કે એમનું કોમેડી પોટેન્શિયલ કેવું છે એ મને ખ્યાલ છે. એટલે પછી એમના તંત્રી, એ મેં તમને કહ્યું એ પ્રમાણે ક્યાંક મળ્યા હતા, મારી મરજી લખો. મનીષ મહેતા હતા એમના તંત્રી. એમણે મને ફોન કર્યો કે ભરતભાઈએ કીધું છે આવો આપણે મળીએ. હું મળવા ગયો. એને કે આવી રીતના આપણે રેગ્યુલર કોલમ લખશો તમે? ફરી એક વખત મેં તમને કહ્યું એ પ્રમાણે કે હું આ કરતો નથી, મેં આવું ક્યારેય કર્યું નથી. પણ એમણે બહુ સરસ જવાબ આપ્યો મનીષભાઈએ કે તમે લખો તો ખરા, છાપવું ના છાપવું અમારા ઉપર છે. એટલે કે તમે લખો. તમે લખવાનું ચાલુ કર્યું. એ ટાઈમે લા ફટર એવા નામથી, એટલે લાફ્ટર ને મેં થોડુંક ફ્રેન્ચ લા ની પાછળ આઈફન રાખીને લા ફટર એવા નામથી મારી કોલમ શરૂ થઈ. ખૂબ સરસ ચાલી, લોકોને મજા પડી. પછી એ ભાસ્કરની અંદર બીજી એક ઘટના, એ લોકોએ કંઈક કોમેડીનું એક પેજ આખું શરૂ કર્યું. એમાં અલગ અલગ વસ્તુઓ આવે. એમાં સવાલ જવાબની કોલમ. ગુજરાતી છાપામાં ત્યારે ક્યારેય આવો પ્રસંગ બન્યો નહોતો. ફર્સ્ટ ટાઈમ એવર કે છાપાની અંદર વાચકના સવાલો અને એની સામે ફની જવાબો આપવા. એટલે એ મેં પેલી નામને એડ કરતા લા જવાબ એવું રાખ્યું. એટલે બે રીતના કે લાવ જવાબ, એમ લા જવાબ. અમે સવાલ પૂછ્યો લા જવાબ. પણ એ નામથી મારી કોલમ શરૂ થઈ. અને એની જ સાથે મારી ટૂંકી હાસ્યની વાર્તાઓ હું લખતો. નાની વાર્તા હોય, અડધા પેજમાં, એક પેજમાં પત્તી એવી. એના ઉપર એક ત્યાંનો બહુ જ સારો કાર્ટુનિસ્ટ હતો, બહુ જ અદભુત કાર્ટુનિસ્ટ. એના ગુજરાતના શ્રેષ્ઠ કાર્ટુનિસ્ટમાં જેની સતપાલસિંહ છાબડા, એ ગુજરી ગયા બહુ યંગ એજમાં. એ મારી ચિત્ર વાર્તા બનાવતા અને એનું નામ અમે કહાની મેં ટ્વિસ્ટ એવું રાખ્યું હતું. એટલે ત્યાં આગળ મારી લા ફટર, લા જવાબ અને કહાની મેં ટ્વિસ્ટ. પછી બુધવારે મારી એક એવી મારી ગીતો દિવાંગને અમે લોકો સાથે મળતા ને, ત્યારે અચૂક અમે લોકો પેરોડી સોંગ્સ બનાવતા. રાઈટ. હિન્દી પિક્ચરના અનેક ગીતોના પેરોડી સોંગ અમે લોકો પેરોડી કિંગ્સ કહેવાતા હતા. તે પેરોડી સોંગની મારી એક કોલમ ચાલતી હતી, એનું નામ ગીત ગરબડ, જે ગુજરાતી છાપામાં ક્યાંય નથી આવેલું. એક સાઈડે અમે ગુજરાતી આખું ગીત છાપેલું હિન્દીનું, અને બીજી સાઈડે એનું પેરોડી વર્ઝન છાપ્યું, એટલે તમે સાથે ગાઈ શકો એવા ફોર્મેટમાં. એટલે એ અચાનક જ હું જે ક્યાંય કોલમિસ્ટ નહોતો એ કોલમિસ્ટ પણ થઈ ગયો હું. એટલે અલગ અલગ પેલા ફોર્મેટમાં કામ કરતા કરતા અહીંયા સુધી પહોંચ્યો એવું થયું. અને સ્ક્રિપ્ટ ફિલ્મો અને ફિલ્મોમાં પણ એ આની સાથે જ ચાલતું હતું. કારણ કે એ પેલા ગીતો લખાવતા હોય ત્યારે એક્ટિંગ કરવા ગયા હોઈએ ત્યારે ક્યાંક એવું બને, અમુક વખત લેખકને અને ક્રિએટિવ કામ કરનારાઓને અંદર ડિસ્પ્યુટ ઘણા થતા હોય. એટલે અચાનક એક સિરિયલ એવી ચાલતી હતી, એની અંદર લેખક અડધી સિરિયલે જતા રહ્યા ઝઘડા કરીને. એટલે અડધી સિરિયલથી સીધી, એટલે કે આ ભાઈ એક્ટિંગ કરે છે, એ હ્યુમરનું લખે છે, તો એમની પાસે લખાઈએ. ને પછી મેં લખવાનું ચાલુ કર્યું. એટલે એ સ્ક્રિપ્ટ એઝ અ રાઇટર તરીકે, સ્ક્રિપ્ટ રાઇટર તરીકે, એ વખતે પણ મેં પેલા કહ્યું આ સ્ક્રિપ્ટ નથી લખતો, પણ કોમેડી સ્ક્રિપ્ટ લખી અને એ ખૂબ સારી ચાલી. પછી તો અનેક સિરિયલો મારી દૂરદર્શન પર ને ઈટીવી પર, મેં તમને કહી એક કુંવારા કોર્પોરેશન કરીને આવતી હતી, પછી સુંદરલાલ સપનાવાળા કરીને, અને ઘણી બધી સિરિયલ્સ મેં એને લખી. બરાબર.
તમે સોશિયલ મીડિયા પર પણ ખાસા એક્ટિવ છો અને એમાં તમારા જે નામ હોય છે ને એ ફની હોય છે. વિનુ વાંક દેખો, એટલે પછી વિનુ વાંક દેખો ને બીજું પણ એક ઘણા બધા. એટલે આમ જોવા જઈએ ને તો મારી મોટાભાગની દરેક પોસ્ટમાં હું એક મારું પોતાનું નામ એડ કરેલું હોય પાછળ. એની પાછળ કારણ શું? એ ફની એક રાઇમિંગ બેસ્ટ. અને મજાની વાત એ છે કે ઉપર જે હોય કોમેન્ટ લખેલી હોય એની નીચે એને સાથેનું પેલું તખલ્લુસ બનાવ્યું હોય. મારા એક મિત્ર છે એમણે એવું કીધું કે કદાચ ઉપનામો રાખવાનું વર્લ્ડ રેકોર્ડ ગિનીઝ બુકમાં આપવાનો હોય ને તો આ ભાઈને મળે ગઈ. કારણ કે મારા હું લગભગ ઓછામાં ઓછા 3 વર્ષથી કરું છું. અનેક મારા નામ પાછળ હોય. ધારો કે આ ચૂંટણી વખતે કે ભાઈ આ જીતશે ને આ હશે ને એના વિશે દરેક ઘરમાંથી એક માણસ તો એક્સપર્ટ ઓપિનિયન આપનારો નીકળતો જ હોય છે. તો એમાં નીચે વિનુ વિશ્લેષક લખ્યું હોય. એક વખત તો મને પોતાને જ મારી લખેલી કોમેન્ટમાં મજા આવી હતી. તો મેં એવું લખ્યું હતું કે વિનુ વેલ બોલ્ડ. બોલ એટલે બોલ્ડ એટલે બોલવા માટેનું બોલ છે આ એમ. બાજુ નીચે એવી રીતે વિનુ વાંક દેખો, વિનુ વાંકો, વિનુ વૃશ્ચિક, એવું અનેક નામ છે. અઢળક મેં એવા નામ રાખેલા છે. અચ્છા, હવે થોડીક આપણે હાસ્યની પણ ગંભીર વાત કરીએ. તમે ને હું જે કાળમાંથી આવ્યા છીએ આ કાળમાં, તો એ હાસ્યમાં તમે શું ડિફરન્સ જુઓ છો? 90s ને 2000 નું અને અત્યારનું જે હાસ્ય છે. અત્યારે એટલે પહેલાના હાસ્યની અંદર છે ને સોશિયલ રિલેવન્સ ઘણો આવતો હતો. અને બીજું એક નવો એક ટ્રેન્ડ અત્યારે શરૂ થયો છે, રોસ્ટ કે છે જેને. હા, એટલે એમાં કોકને અપમાનિત કરવાનો, ઉતારી પાડવાનો, અથવા તો એના વિશે એની પાછી એમાં મંજૂરી હોય. હા, ખરાબ એટલે એ છે ને ઇટ હેઝ બીકમ ટ્રેન્ડ. એટલે અત્યારે શું છે કે થોડુંક કોકના માટે ઘસાતું બોલવું, અપમાનિત કરવું, કે કોકને કન્ટ્રોવર્સી થાય અથવા અપમાનિત થાય એવા પ્રકારનું લખાણ વધારે થવા માંડ્યું છે. જ્યારે મારાની અંદર ધારો કે હું 2005-6 થી લખું છું. આજે 2024 થશે એટલે લગભગ 20 વર્ષ થયા. 20 વર્ષની અંદર દર અઠવાડિયે મારી કોલમ આવે. આજ સુધી એક પણ અઠવાડિયે મારો લેખ પડ્યો નથી. બરાબર. આટલા વર્ષોથી હું લખી રહ્યો છું. મેં ક્યારેય પોલિટિકલ કોમેન્ટ નથી લખેલી, ક્યારેય કોઈ ધાર્મિક કોમેન્ટ નથી લખેલી, ક્યારેય કોઈને વ્યક્તિગત રીતે અપમાનિત કરે એવી કોલમમાં કશું લખ્યું નથી. આ બધી વસ્તુ હું કોન્શિયસ એફર્ટ સાથે કરું છું કે મારે આ નથી કરવું. એવું આવડતું નથી એવું ના હોય, પણ એ મારે નથી કરવું. બરાબર. બીજું, મારા પોતાના હું સ્ટેન્ડઅપ કોમેડી શોઝ કરું છું. એની અંદર મારી કટ ટુ કટ કોમેડી વિથ વિનય દવે એ નામથી હું કરું છું. બરાબર. એ લગભગ 1.5 કલાકનો મારો કાર્યક્રમ હોય છે. એમાં મારી ટેગલાઈન હું એવું રાખું છું કે ગાળાગાળી કેન્સલ. ઓકે. જેમ પેલા જૈન વાનગીમાં લખીએ ને કાંદા લસણ કેન્સલ, એમ એવી રીતના મારામાં ગાળાગાળી કેન્સલ. એ કોન્શિયસલી અત્યારે જે ટ્રેન્ડ ચાલ્યો છે એની વાત કરું કે અત્યારે જે સ્ટેન્ડઅપ કોમેડીના નામે એ કરે છે, સારું છે ખોટું છે એનાથી હું કોઈ કોમેન્ટ નથી, પણ મારે એ નથી કરવું. મારે આપણી ધાર્મિક રીતિ રિવાજો વિશે, આપણા સામાજિક જે ઢાંચો છે, સામાજિક સંબંધો છે એના વિશે, કે આપણી સમાજની જે કંઈ પણ એકબીજા સાથેના સંબંધોની જે વાતો છે એના વિશે નથી કહેવું. અને એમાંય હું ખરાબ, દ્વિઅર્થી, બિલો ધ બેલ્ટ, ગાળો બોલવા વાળું એવું નથી બોલવા માંગતો. એ મેં કોન્શિયસલી રાખ્યું છે. બરાબર. એ અત્યારે ચલણમાં છે. રાઈટ. એમાં એક છે ને, તમે જે ગંભીર એટલે હાસ્ય લખતા હોય ત્યારે એની અંદર થોડું ગંભીર પણ લખાતું હોય. ગંભીર લખતા આવડતું હોય તો જ તમે હાસ્ય લખી શકો. ઘટના તો એવી છે. એમાં એવું છે મારું એક કે अपना ही चेहरा आईने में खुद बुरा कहे ऐसे किसी भी शख्स को मैं जानता नहीं. अपना ही चेहरा आईने में खुद बुरा कहे ऐसे किसी भी शख्स को मैं जानता नहीं. माशूक से मिलकर जो मेरा हाल बता दे ऐसे किसी रकीब को पहचानता नहीं. ફિલ્મ પ્રેમિકાને જઈને આપણો કોઈ દુશ્મન હોય કંઈક કહી આવે અને યારો હસો मैं पीठ पर न वार करूंगा, यारो हंसो मैं पीठ पर न वार करूंगा, मत सोचना
કે એ હુનર મેં જાણતા નહીં. વાહ વાહ, મને નથી આવડતું એવું નથી, બરાબર. પણ મારે આ કરવું કરવું નથી. એટલે તમે જે પૂછ્યું એનો જવાબ એ છે કે જે ચાલી રહ્યું છે એ આ ચાલે છે, ચાલે, મને કંઈ વાંધો નથી, પણ આ હું નથી કરવા માંગતો. છેવટે વકીલ તો થઈ જ જઈશ. હવે ફરી પાછો તમારા વ્યક્તિગત જીવન પર આવીએ. વિનય દવે ફ્રી હોય તો શું કરે? એટલે આ કશું જ સ્ક્રિપ્ટ ના હોય, ગીતો ના લખવાના હોય, બસ એમ કહી દેવામાં આવે કે આ સોમવારથી આવતા રવિવાર સુધી તમે ફ્રી, તમને મોજ આવે એ કરો. મને 2-3 વસ્તુઓની અંદર સૌથી વધારે મજા આવે છે. એક, મને ફિલ્મો જોવાનો બહુ શોખ છે, એટલે હું કોઈ પણ ભાષાની ફિલ્મ જોતો હોઉં છું. બરાબર છે. કોઈ હવે તો ફેવરેટ એક્ટર, સોરી એક્ટ્રેસ? એક્ટર પણ હોઈ શકે, એક્ટ્રેસ પણ હોઈ શકે. મને ટોમ હેન્ક્સ ઓકે, ઘણો ગમે, માર્લોન બ્રાન્ડો ગમે. આપણાની અંદર તો એ છગડિયા ગુંસની બહાર છે, અમિતાભ બચ્ચન ગમે જ તમને, એમાં કંઈ પ્રશ્ન જ નથી. એટલે આ બધી વસ્તુઓ, પણ ફિલ્મો, કોઈ પણ પ્રકારની ફિલ્મો જોઉં છું, અને કોઈ પણ પેલી ભાષાની ફિલ્મો જોઉં છું. એક જમાનાની અંદર કેસેટો જે આવતી, કેસેટ લાઇબ્રેરી ચાલતી ને, ત્યારે આપણી એક રૂપાલી ટોકીઝ છે, હા, ત્યાં આગળ બગીચો છે ને, ત્યાં કોર્નર પર એક પાનનો ગલ્લો હતો, કુટ્ટીનો ગલ્લો હતો. અચ્છા. સામેની સાઈડે જાઓ તો લકી આવે, અને આ બાજુ સાઈડે કુટ્ટીનો ગલ્લો હતો. એ સાઉથ ઇન્ડિયન માણસ હતો, એ તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એવી કેસેટો રાખતો. અચ્છા. ક્યાંકથી રેફરન્સ કાઢીને હું એની પાસે જઈને લઈ આવતો, અને મેં બહુ જ બધી સાઉથ ઇન્ડિયન ફિલ્મો જોઈ. હવે પેલાને મૂછોના કારણે કે જેને કારણે ભ્રમ થઈ ગયો હશે કે આ ભાઈ તમિલિયન છે, એટલે એક દાડો તો પછી એને તમિલમાં ચાલુ કર્યું મારી જોડે બોલવાનું. એને નેલક પેર ના, મેં કીધું કઈ મને નહીં આવડતું ભાઈ, આમાંનું તું જે બોલીશ મને કે તો આટલા બધા વખતથી ફિલ્મો લઈ જાઉં છું, તો મને ફિલ્મો જોવાનો છે. મને કે યાર આ તો બહુ જોરદાર કહેવાય. એટલે તમે જે કહ્યું એ પ્રમાણે હું ફિલ્મો જોઉં, એ મને ખૂબ ગમે. રાઈટ. પછી બીજું, કોઈ પણ પ્રકારનું મ્યુઝિક સાંભળવાનો મને રસ છે. એવું નહીં કે આટલું જ સાંભળવાનું. એટલે હું પેલા ભજનો પણ સાંભળી શકું છું, અને ઇઝરાયેલી ગીતો હોય તો એવું સાંભળતો. કોઈ પણ સંગીત મજા પડે, જે તમને કાનને આનંદ આવે, એ સંગીત પર્ટિક્યુલરલી આ જ સાંભળવું એવું કશું જ નથી. અને ત્રીજું, મને બહુ અનયુઝ્યુઅલ શોખ કહી શકાય, મને સ્ટાર ગેઝિંગનો, તારા જોવાનો શોખ છે. જે મારે ટેલિસ્કોપને એ પણ મેં વસાવેલું છે. એટલે મારી મકાનની અગાસી સરસ છે, એટલે શરૂની અંદર તો મને આપણને ખબર ના હોય, એટલે પછી મિત્રોનો સંપર્ક કરીને કે ભાઈ આ તારો, પણ એ ટાઈમે મને જોવા પહેલેથી ગમતા કે આ બધું છે, આનીથી ઉપર કેટલું બધું છે એમ. આપણે આ એકલા જ અહીંયા છીએ પૃથ્વી પર, આપણે માનીએ પણ દુનિયા, પેલું બ્રહ્માંડ તો કેટલું વિશાળ છે એમ. એ ટાઈમે મારે, હું નવું ટેલિસ્કોપ લાવ્યો ને, ત્યારે મેં મારા ભાઈબંધોને 1-2 જણને મેસેજ કરીને પૂછ્યું કે ભાઈ કોઈ આ ગ્રહો વિશે જાણકારી હોય તો એ મને કોઈકને સંપર્ક કરાવો ને. તો 1-2 જણાએ જ્યોતિષના નંબરો મોકલી દીધા. મેં કીધું આવા ગ્રહો નહીં બતાડવાના મારે. એટલે કોઈક, મેં કીધું આ એસ્ટ્રોનોમીનું જાણકાર હોય એવી રીતના, એસ્ટ્રોલોજર નહીં. હા, તો આ ઘટનાના મારા એક ભાઈબંધે બહુ સરસ મને એનો ઉપાય કીધો. મને કે તું અગાસીમાં જાય, ટેલિસ્કોપમાંથી તું જોવે, પણ તને દેખાય કે આ ગ્રહ છે એમ. પછી તને ખબર નથી ને એ શું છે, એ શનિ છે, બુધ છે, મંગળ છે, તારી જોડે કોઈ હોય ના? મને કે તો તારે કહી દેવાનું મંગળ છે, આ શનિ, એટલે તારે નામ પાડી લેવાના. પણ મેં કીધું ના એવું નથી, મારે જોવું. એટલે તમે જે કહ્યું એમાં થોડાક લીઝરના પીરિયડની અંદર આ પ્રકારની પેલી મને પ્રવૃત્તિ ગમે. બાકી વાંચન તો લેખક તરીકે જ્યારે લખતા હો ત્યારે વાંચન તમારે 100% કરવું જ જોઈએ. બરાબર. અઢળક પુસ્તકો છે મારા ઘરે, વાંચન, અને એમાંય પાછું રેન્ડમ કંઈ પણ હું વાંચતો હોઉં. એટલે પેલી અંગ્રેજી પણ પુષ્કળ હોય, ક્રાઇમ થ્રિલરો હોય. તમે નહીં માનો, એક જમાનાની અંદર જેમ્સ હેડલી ચેઝ બહુ જ પોપ્યુલર હતી, જેના પર ઘણી ફિલ્મો અને ઘણા નાટકો બનેલા છે. એના ઘણા પુસ્તકનું ટ્રાન્સલેશનનું કામ પણ મારી પાસે આવેલું. અચ્છા. જે શરૂઆતની અંદર અશ્વિની ભટ્ટ કરતા, એ બહુ મજા પડે. એટલે એવી એટલે એમાં હું વાંચનમાં પણ હું કંઈ પેલું બાંધછોડ પેલી કે આટલું જ વાંચું, આ જ વાંચું એવું નહીં, બધું જ વાંચવાનો શોખ. અને બીજું, આ સોશિયલ મીડિયાના કારણે તો ઘણી પ્રવૃત્તિ રહે છે. આ જે મોબાઈલ છે, ટીવી, પેલી લેપટોપ છે, કમ્પ્યુટર છે, જે સમય બચાવવા માટે શોધ થયેલી વસ્તુઓ છે, એની પાછળ સૌથી વધારે સમય આપી શકીએ.
ખાવાનો એટલે ગુજરાતમાં રહીએ છીએ એટલે પીવાનો એવું પૂછાય નહીં પણ ના પૂછો વાંધો નહીં જવાબ આપવાનો તો મારે જ. અને ફેવરિટ ડિશ કે ક્વિઝિન કોઈ ખરું ના એવું કઈ ખાસ સ્પેશિયલ નહીં ખાવા અમદાવાદમાં એવી કોઈ જગ્યા ખરી કે ના અહીંયા જઈએ મજા આવે કે તમે ફર્યા છો બધે એવી ત્યાં હૈદરાબાદ તમારું સાસરું છે ના પરણેલા પુરુષ તરીકે કહું છું એ રીતે નહીં પણ મારા વાઈફ છે ને પત્ની શીલા એ બહુ જ સારું રસોઈ કેવું બનાવી સરસ જાણે છે. વિનય અને શીલા એટલે આમ શીલા ત્યાં હૈદરાબાદની અંદર છે ને આજુબાજુ ત્યાં બહુ શૂટિંગ થયેલા છે તમે જોયા છે ને રામનગર અમને મોટા મોટા પથ્થરો વાળી જગ્યાઓ છે એટલે આમ હૈદરાબાદથી શીલા હું અહીંયા લાવ્યો છું પણ એ તો એ શીલા જે છે ને એને રસોઈ બનાવતા બહુ જ સારી આવડે છે અચ્છા અને સૌથી વધારે એ મોબાઈલની અંદર ઉપયોગ કરતી એ સમયે તો એ રસોઈ શો બધા અલગ અલગ યુટ્યુબ ઉપરથી ને એનાથી અને એનું જે મારા દીકરાને એ લાગ્યો છે મારો દીકરો બહુ સારો કુક છે અચ્છા અદ્ભુત રસોઈ બનાવે છે આઈટી એન્જિનિયર થયેલો છે પણ એને રસોઈ બનાવવાનો શોખ છે એટલે એ રસોઈ મારા ઘરમાં બહુ સારી બને એટલે આમ મારે બહાર જમવા જવાનું એવો પ્રસંગો બહુ ઓછા બને અચ્છા પણ બને બહુ રેર કેસની અંદર શું બનતું વધુ ભાવે શીલા ભાભીના એ જે બનાવે આમ તો ખાઈ જ લેવું પડે આમ. એટલે એવું પડે પણ એમ પણ એ સાઉથ ઇન્ડિયન હા. સાઉથ ઇન્ડિયન ખૂબ સરસ બનાવે છે બરાબર સાઉથ ઇન્ડિયન એ વધારે ભાવે મને બાકી આમ બધી વસ્તુઓ એટલે બ્રેડ એ મારે ઘર બનતી હોય છે પીઝા એ મારે ઘર એટલે પીઝા એવું નહીં એના રોટલાય ઘરે બન્યા હોય બ્રેડ પણ ઘરે જ બની Okay, હોય okay. ઓવનમાંથી થઈને બનેલી એટલે એ બધી વસ્તુ ઘરે બને છે એટલે એ આમ ખાવા પીવાની અંદર આનંદ એ રીતનો છે કે ઘરમાં જ પેલી શયને શું રંભા ભોજને શું માતા એ જે છે ને એ ઘટનાની અંદર એમનું આવે કે સુખી લગ્ન જીવન છે હવે આપણે આ જ એપિસોડથી નવી વસ્તુ શરૂ કરવા જઈ રહ્યા છે અરે વાહ. અમારા સિવાય વધુ સારો વ્યક્તિ કદાચ ન મળે અને એ છે રેપિડ ફાયર આપણે રેપિડ ફાયર કરીને પછી શોનો અંત કરીશું તો હું વિનયભાઈને સવાલ પૂછીશ ને એ મને તરત જવાબ આપશે ઓકે બને તેટલા જણ આપણે 5 થી 7 સવાલ પૂછીશું 4 ધામ કયા ચાર ધામ ગુજરાતીઓ ને તમે હમણાં જે પૂછ્યું ને ગુજરાતી માટે તો ચાર ધામ એ ચાર ધામ ખરેખર દીવ દમણ આબુ અને ગોવા આ આપણા ગુજરાતીઓના ચાર ધામ આ ગોવા થોડું દૂર પડી જાય હા પણ થઈ જાય તોય જાય છે લોકો હવે શીલા ભાભી હૈદરાબાદ જતા હોય તો તમને ગમે કે પાછા આવતા હોય તો ગમે એમ મારે ઘરે પાછા જવાનું છે એટલે હું પાછા આવતા હોય એ જ ગમે એવું પાછું આ તો વિડીયો છે એટલે તો ગમે તેટલી વાર જોઈ શકશે તમે કીધું યુટ્યુબ બધું બહુ જોયું છે. હા હા બરાબર છે એટલે એક એક ભાઈનો એક સારો જોક છે એની અંદર હા. કે એક માણસે એ હોઠ ને ગાલે ખૂબ દાઝી ગયો અને હોસ્પિટલમાં દાખલ કર્યો એટલે પેલા એ ડોક્ટરે પૂછ્યું કે આમ અહીંયા કઈ રીતના દાઝી ગયો તું એટલે કે વાઈફ પિયર જતી હતી ને એને માટે જેવી લેવા ટ્રેન આવી ને તો હું ખૂબ ખુશ થઈ ગયો એટલે એન્જિનને વળગીને કિસ કરવા માંડ્યો તો ગરમ હતું એટલે દાઝી ગયો કે હું એમાં કે તમે હમણાં એસ્ટ્રોલોજરની વાત કરી તેમાં એક નાડી દોષ હા આપણામાં છે એ હોય તો જો તમે એસ્ટ્રોલોજર હોય તો શું ઉપાય આપો ના નાડી દોષ હોય ને તો એક જ એનો ઉપાય છે તમારે ઇલાસ્ટિક વાળા લેંઘા પહેરવાના બરાબર સની લિયોની વિશે શું માનો છો સની લિયોની વિશે તમે જે માનો છો એ જ હું માનું છું એક્ઝેક્ટલી તમે શું માનો છો એ તમે કહી દો મારું તો છાપે એટલે હું તો આખી સિનેમામાં મારું તો આવી ગયું છે બરાબર છે ઓમ મંગલમ સિંગલમ હમણાં મૂવી હતો એમાં એક મારો 10 સેકન્ડનો રોલ હતો હા હા એમાં મલ્હાર ઠાકર સની લિયોનીની વાત કરતો જાય છે એટલે હું પાછળ જોઉં છું કે ઓહો સની મારા જ વાઈફ હોય છે જોડે ને કે હવે ચલો આગળ એટલે મારું તો છાપે ચડેલું છે ઓકે આ ઠોકર વાગે તો અક્કલ આવે એવું કે ને કે થપ્પડ પડે તો શું થાય સોજો આવે ગાલ ઉપર હા પછી એવું લાગે ને કે આ તો બચોડ્યું છે હા. એના તો એ બચવા માટે એ કેવું પડે મારા ગાલ આમ નેચરલી લાલ લાલ રહે છે એમ કે હા, હા. પછી એક જ ના રહે ભાઈ એમાં બે બાજુ ના હોય. એટલે ખાધે પીધે સુખી તો દારૂ પીનાર ને દારૂડિયો કહેવાય તો આપણું લોહી પીતો એને શું કહેવાય
મચ્છર જ કહેવાય હો. આમ તમે જે એક્સપેક્ટ કરો છો એવું જવાબ નહીં આપું. એ તો એકવાર આવી ગયું ને પાછું. ઓકે, લાસ્ટ. આજકાલ આ બધું બહુ ચાલ્યું છે, મેલે બાબુ મેલે સોના મેલે ખાના ખાયા. તો આવું બધું સારું ન લાગતું હોય એને બીજા કયા વિશેષણોથી બોલાવવા? આ બાબુ સોના એ બધું એટલે બોલાય કે જાહેરની અંદર પેલું ડોબા ડફોડ મૂર્ખા લલવા એવું ના કહેવાય. એટલે આવું બધું બ્રેકઅપ થઈ જાય આજના જમાનામાં. એટલે આવા પ્રકારના શબ્દો વાપરવામાં આવતા હોય છે. વિનયભાઈ, બહુ મજા આવી અને મને પણ. મને આશા છે કે પોડકાસ્ટ જોનારા તમામને મજા આવી હશે. આવ્યો. અને અમે અહીંયા આજુબાજુ જેટલા બેઠા છીએ અમે બધા પણ ખૂબ હસ્યા છીએ. તો એક કામ તમારે કરવાનું છે, એટલે તમે કરશો ને તો મારા જે મિત્રો અહીંયા જોઈ રહ્યા છે ને એ પણ કરશે. જી. તમારે ચેનલ સીટ ટોક્સ ઓપન કરવાની છે હા હા હા. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. વાહ. એટલે તમે કરશો ને તો તમારું જોઈને મારા આ જે દર્શકો છે ને એ પણ કરેક્ટ. એને સબસ્ક્રાઇબ કરશે. એટલે પાછો દેખાડજો હો. એટલે વકીલ હા, છો એટલે હું પુરાવા માંગુ છું. પુરાવા સાથે. IDDTALKS. SIDDTALKS. સીડ ટોક્સ. યસ, સબસ્ક્રાઇબ. આઈ થિંક તમને દેખાતું હશે કદાચ. જી. અને એને હું સબસ્ક્રાઇબ કરી પછી દઉં. મત વાળી આંગળી એ જ કરી છે. એટલે મત આપ્યો છે મત મેં આપ્યો છે. અને સબસ્ક્રાઇબ્ડ હા. આ વસ્તુ આ દેખાઈ રહી છે. મત એવો છે કે મત આપ્યા પહેલા જ આમાં પણ આપણે શાહીની કરેક્ટ. નિશાન લઈ લીધું છે. અને સારા સબસ્ક્રાઇબર્સ છે. જી. તમે પણ ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો સીડ ટોક્સને. જોજો, ખૂબ સુંદર મજાની વાતો, ખૂબ જ જાણીતી હસ્તીઓ સાથે અને મસ્ત મજાની એક પેલી ચેનલ ચાલી રહી છે એમની, એ તમે ચોક્કસ જોજો. સાથે બીજી એક આડકતરી વાત કરી લઉં. મારા 2 પુસ્તકો છે, જી. રમૂજ રિચાર્જ અને એજી મોજી ઇમોજી. આ 2 પુસ્તકો ગુજરાતી હાસ્ય પુસ્તકોની શ્રેણીની અંદર બેસ્ટ સેલરની કેટેગરીમાં આવે છે. તમે ચોક્કસ એ મંગાવો, વાંચો. એના અને બંને વિશે 2 શબ્દો પણ કહી દો એટલે એમને એક સાઈડ હાઇલાઇટ જેવું. રમૂજ રિચાર્જ છે, એમાં મારા હાસ્ય લેખો છે જેની અંદર કોઈ કંઈક ઘટના ઉપર બનતી વાત એના ઉપર વિષય ઉપર એ હાસ્ય લેખ લખેલા છે. જ્યારે આ એજી મોજી ઇમોજી છે એની અંદર ટૂંકી હાસ્ય વાર્તાઓ છે. આ હાસ્ય વાર્તા ઉપરથી સરસ મજાની વેબ સિરીઝ પણ થઈ શકે. એટલે કોઈ પ્રોડ્યુસર જોતા હોય તો એમને પણ અત્યારથી હું કહી રાખું છું કે આ હાસ્ય વાર્તા ઉપરથી 15-15, 20-20 મિનિટના કોમેડી એપિસોડ્સ પણ બની શકે છે. આ 2 પુસ્તકો રમૂજ રિચાર્જ અને એજી મોજી ઇમોજી ગુર્જર સાહિત્ય પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલા 2 પુસ્તકો છે. તમે અચૂક ચોક્કસ વાંચો, મજા પડશે એની ગેરંટી છે. થેન્ક યુ. તો આશા છે તમને પણ વિનયભાઈ સાથે વાતો કરવાની, કારણ કે હું તો માત્ર એક માધ્યમ છું. મજા આવી હશે. આવતા બુધવારે ફરીથી કોઈ એક નવા સેલિબ્રિટી સાથે આપણે પોડકાસ્ટ ડાયરીઝમાં જઈશું અને એમની અંગત અને જાહેર વાતોને ચર્ચા કરીશું. તો આવતા બુધવારે ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.